આવાસ કિચનની અંદર આપનું સ્વાગત છે। આજે હું એક નવી રેસીપી તમારી સાથે જે લઈને આવી છું, જે બાળકોને બી બહુ જ પ્રિય છે અને બધાને બહુ પ્રિય છે। મંચુરિયન ઇડલી, જે ખૂબ જ આસાન અને સરળ રીતે બનાવવામાં આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી હોય છે। તો ચાલો આપણે બનાવીએ મંચુરિયન ઇડલી। પછી આપણે આ ઇડલીના પીસ કરી લઈશું। એક ઇડલીના આપણે 4 પીસ કરવાના છે। આ પ્રમાણે પીસ તૈયાર થઈને રેડી થઈ ગયા છે। પછી અહીંયા મેં એક બાઉલની અંદર એક નાની વાડકી કોર્નફ્લોર લીધેલો છે। તેને આપણે એક પાતળું પાણી નાખીને એક બેટર બનાવી લઈશું। પછી હું તેની અંદર થોડું 1 ચમચી જેટલું સોયા સોસ એડ કરીશ। અને એને હલાવી લઈશ। આ પ્રમાણે એની કન્સિસ્ટન્સી રાખવાની છે। બહુ જ પતલું અને બહુ જાડું ના થવું જોઈએ। આ પ્રમાણેની કન્સિસ્ટન્સી થઈને તૈયાર કરવાનું છે। હવે મેં અહીં આગળ એક કઢાઈ લીધેલી છે। તેની અંદર આપણે થોડું ઓઇલ એડ કરીશું। હવે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને એને ગરમ થવા દઈશું। હવે આપણે અહીં જે બેટર બનાવેલું હતું અને ઇડલી જે કટ કરીને લીધેલી હતી, તે આપણે આ બેટરમાં એને ડીપ કરી લઈશું। હવે આ પ્રમાણે તેને ડીપ કરીને તળી લઈશું। આ રીતે બધી આપણે ઇડલીને ફ્રાય કરી લઈશું। તો દોસ્તો, આપણી આ ઇડલી ફ્રાય થઈને તૈયાર થઈ ગયેલી છે। હવે આપણે અહીંયા એક બીજું પેન લઈશું અને ગેસની ફ્લેમ ઓન કરી દઈશું। આ પેનની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું। તો દોસ્તો, અહીં આપણું તેલ ગરમ થઈને રેડી થઈ ગયું છે। તેની અંદર મેં 2 થી 3 લસણની કળીને ટુકડા કરીને નાખ્યા છે અને આદુના થોડા ટુકડા કરીને નાખેલા છે। હવે આપણે તેની અંદર સમારેલી ડુંગળી જે ટુકડા કર્યા હતા તે એડ કરીશું અને થોડા એને ફ્રાય થવા દઈશું। હવે આપણે તેમાં કેપ્સિકમ એડ કરીશું।
આપણા કેપ્સિકમ અને ઓનિયન થોડા ફ્રાય થઈ ગયેલા છે. બહુ તેને ચડવા નથી દેવાના, થોડા ક્રિસ્પી રાખવાના છે. હવે આપણે તેની અંદર અડધી ચમચી મીઠું એડ કરીશું. હવે આપણે તેની અંદર 1 ચમચી સોયા સોસ એડ કરીશું. એની અંદર હું 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરી એક ચમચી હું એની અંદર શેઝવાન સોસ એડ કરીશ. અને આપણે જે ખીરું જે પડેલું હતું સાઈડમાં મૂક્યું હતું તે આપણે આની અંદર કોર્નનું એડ કરી દઈશું. અહીં મેં આ થોડું પાણી એડ કર્યું છે અને આપણું આ બેટર તૈયાર છે. અને હવે આપણે એની અંદર ઇડલી એડ કરીશું. ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું. તો દોસ્તો, આપણી આ મંચુરિયન ઇડલી તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, આજની આપણી મંચુરિયન ઇડલી તૈયાર થઈ ગઈ છે. દેખતા જ મોંમાં પાણીની આવી જાય છે. બાળકોને બી ખૂબ જ પ્રિય છે. તો તમે મારી આ રેસીપી એક વખત જરૂરથી બનાવજો. તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આવા નવા વિડીયો લઈને હું ફરી હાજર થઈશ તમારા સાથે. ત્યાં સુધી બાય.